નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના ધારને આંગણે। તો અહીંયા એમ કહેવાય છે કે ધારના ધણી રામાપીર। તો અહીંયા પરમ પૂજ્ય 1008 લક્ષ્મણ બાપુની 53મી નિર્વાણ તિથિ છે। તો અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આયપ તો જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો। તો મિત્રો, ગેટની અંદર પ્રવેશ કરતા અહીંયા જો તમે સરસ મજાનું એક ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે, તમે અત્યારે જોઈ શકો છો। રસોઈ વિભાગ તમે જોઈ શકો છો। ત્યારે અહીંયા જય રામાપીર। શું રોટલાનો રોટ ચાલી રહ્યો છે? કેવા? તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બધા મરી મસાલા ગોઠવી દેવામાં આવેલા છે। ત્યારબાદ અહીંયા પણ અત્યારે ગાય ઉતરી રહી છે, તમે જોઈ શકો છો। જય રામાપીર। આ બધી પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ત્યારબાદ અહીંયા જે રીતનું આપણે શહેરમાં એમ કહેવાય છે કે અહીંયા જે મંદિર કરવામાં આવશે રામાપીરનો, અહીંયા બધી તૈયારી થઈ રહી છે, તો તમે જોઈ શકો છો મિત્રો। આ બધી વ્યવસ્થા કરી દેવામાં આવે છે। જય રામાપીર। સૌરાષ્ટ્રની ધરામાં અનેક સંતો થઈ ગયા છે। એમાંના એક સાવરકુંડલા તાલુકાના ધાર ગામની અંદર નાનું એવું ધાર ગામ, અને એ ધાર ગામની અંદર પરિબ્રહ્મ નારાયણ પરમેશ્વરે અનંત કૃપા કરી અને કૃપા દ્વારા એક સંત મહાપુરુષનું પ્રાગટ્ય થયું। એ સંત મહાપુરુષ એટલે પરમ પૂજ્ય સંત શ્રી લક્ષ્મણ બાપુ। પરમ પૂજ્ય સંત શ્રી લક્ષ્મણ બાપુની 53મી નિર્વાણ તિથિ અત્યારે એમ કહે કે મેળો અત્યારે ચાલી રહ્યો છે। ભાવનો મેળો, ભક્તિનો મેળો, આરાધનનો મેળો, ભોજન અને ભજનનો મેળો છે। એ ભજનના મેળાની અંદર કોઈ આનંદ કરવા માટે આવે છે, કોઈ એમ કહેવાય કે સેવા કરવામાં આવે છે। સેવા સમરણ ને ધ્યાન, મહાપુરુષોએ કીધું છે કે સેવા સમરણ ને ધ્યાન એને સાર્થક થયું છે। ત્યારે આજની આ તારીખ 23/7/2025 રોજ આજે સવારમાં સત્સંગ સભા, બપોર પછી સત્સંગ સભાનું આયોજન કરેલ છે, તેમજ રાત્રે ભવ્ય સંતવાણી પણ રાખેલ છે। તારીખ 24/7/2025 રોજ સદગુરુ ચરણ પાદુકા પૂજન, મહાઆરતી તેમજ ધર્મસભાનું પણ આયોજન કરેલ છે, તેમજ રાત્રે ભજન સંતવાણી પણ રાખેલ છે। તો આ ભક્તિભાવના મેળામાં એક સંત મહાપુરુષને એમ કહેવાય કે પ્રાગટ્ય થાય તો ધરણી સોળે કળાએ ખીલી ઉઠે, અને એક મહાપુરુષ એમ કહેવાય મુક્તિ માગે તો અનેકને
એક મહાપુરુષ ભક્તિ માંગે તો અનેકને મુક્તિ આપે એવા સંત મહાપુરુષ એટલે સંત શ્રી લક્ષ્મણ બાપુ. જય સિયારામ.